વડોદરા સહિત આખા ગુજરાતમાં આવતીકાલે 15 જૂન રવિવારે LRD એટલે કે લોક રક્ષક દળની પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષાના આયોજન માટે વડોદરા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે। પરીક્ષા આપવા આવનારા અન્ય વિભાગો સાથે પણ સંકલન સાધવામાં આવ્યું છે। આજે પરીક્ષાની તૈયારીઓની પોલીસ કમિશનર નરસિંહા કુમારે ચકાસણી કરી હતી। તેમણે પેપરો જ્યાં મૂકવામાં આવે છે તે સ્ટ્રોંગ રૂમની પણ મુલાકાત કરી હતી। તેમણે કહ્યું હતું કે વડોદરા શહેરના 119 કેન્દ્રો પર 35,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે। આ ઉમેદવારો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આવશે। તેમને તકલીફ ન પડે તે માટે રેલવે સ્ટેશન ST ડેપો ખાતે હેલ્પ સેન્ટર પણ ઊભા કરવામાં આવશે। પરીક્ષાના પેપર સેન્ટરો પર પહોંચાડવામાં આવશે તે માટે અને પાછા લાવવા માટેની કામગીરીનું DYSP કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે। સાથે સાથે પોલીસ તંત્રના અધિકારીઓએ રિક્ષા ચાલકોના યુનિયનના હોદ્દેદારો તેમજ ST વિભાગના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી। ઉમેદવારો માટે સેન્ટ્રલ ST ડેપો અને નવલખી મેદાન ખાતે ST બસો મૂકવામાં આવનાર છે। ઉપરાંત રેલવે સ્ટેશન બસ ડેપોની બહાર અને નવલખી મેદાન ખાતે પૂરતા પ્રમાણમાં રિક્ષાઓ ઉપલબ્ધ રહે તે માટે યુનિયનના હોદ્દેદારોને સૂચના આપવામાં આવી છે। નરસિંહા કુમારે વધુમાં કહ્યું હતું કે ઉમેદવારો પરીક્ષા સમય કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક જામના દ્રશ્યો ન સર્જાય તે માટે પોલીસ તંત્ર સતર્ક રહેશે। સાથે સાથે પરીક્ષા કેન્દ્રોના 100 મીટરની અંદર ફોટોકોપી સેન્ટરો બંધ રહે તેનું ધ્યાન રાખવામાં આવશે। અને કેવી રીતે આખું આયોજન થશે? શહેરમાં પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આયોજિત લોકરક્ષક રિટન એક્ઝામિનેશન માટે ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ આવતીકાલ માટે કરી છે અને સુરક્ષા વ્યવસ્થાઓ આપણા ગાંધીનગરથી ક્વેશ્ચન પેપર લાવવાથી માંડીને ત્યાં સ્ટ્રોંગ રૂમમાં સ્ટોરેજ, આવતીકાલે ડિસ્ટ્રીબ્યુશન, દરેક કેન્દ્રોમાં એમના પરીક્ષા અંગેનો વ્યવસ્થા, રીકલેક્શન અને ગાંધીનગર ડિસ્પેચ સુધીની તમામ વ્યવસ્થાઓ આપણે ગોઠવી દીધા છે। ઉમેદવારો આમાં 35,000થી વધારે ઉમેદવારો જુદા જુદા જિલ્લાઓમાંથી આવનાર છે, તો આને ધ્યાને રાખીને એમના આગમન બસ સ્ટેશનમાં કે રેલવે સ્ટેશનમાં થાય ત્યાં પણ ફેસિલિટેશન અને હેલ્પ ડેસ્ક, સાથે સાથે ઓટો રિક્ષા કે ટેક્સી કે અન્ય માધ્યમથી જાય તો આપણે વિટકોસ કે ટેક્સી એસોસિએશન, ઓટો રિક્ષા એસોસિએશન સાથે સંકલન કરીને એમને ફેસિલિટેશન માટે પણ વ્યવસ્થા કરી દીધા છે। અને આજે નાઇટમાં પણ કેટલાક ઉમેદવારો આવે અને આવતીકાલે સવારે પણ વહેલા આવે તો ટ્રાફિક ફેસિલિટેશન માટે પણ આપણા શહેર ટ્રાફિક પોલીસ સતર્ક બનીને એમને તમામ આયોજનો કરી ચૂક્યા છે। સુરક્ષા અંગે જે પોટેન્શિયલ રિસ્કને ધ્યાને રાખી કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ અગાઉ પરીક્ષાના જે ગેરરીતિમાં સંડોવાયેલા ઇસમો એમને પણ ધ્યાને રાખી છે અને સાથે સાથે જાહેરનામા બહાર પાડીને જે 100 મીટર રેડિયસમાં કોઈ ઝેરોક્સ સેન્ટર કે ટ્યુશન ક્લાસીસ વગેરે સક્રિય ન રહે તે માટે પણ પ્રતિબંધાત્મક આદેશ આપણે બહાર પાડી દીધા છે। SOG, PCB, DCB અને લોકલ પોલીસના ડિસ્ટાફના માણસો આ જાહેરનામાના ચુસ્ત અમલીકરણ પણ કરશે એવા આયોજન ગોઠવી દીધા છે। તો આવતીકાલે જે 120થી વધારે સેન્ટરોમાં આયોજન થનાર આ પરીક્ષામાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેસી અને પોલીસ સંકલનથી આખું એક્ઝામિનેશનનું આયોજન કરી છે। એટલે દરેક વિભાગ સાથે આપણે ડાયલોગ પ્રોસેસ અને કોઓર્ડિનેશનનું આખું વ્યવસ્થા આપણે ગોઠવી દીધું છે। પરીક્ષાનું આયોજન સફળતાપૂર્વક